ધાનેરામાં ખાણીપીણીની દુકાનો પર તંત્રની તબાહી ચેકિંગમાં અનેક બાબતો સામે આવી। ધાનેરા શહેરમાં નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા ખાણીપીણીની દુકાનો અને લારીઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચીફ ઓફિસર સાહેબ તથા પ્રમુખ સાહેબની સૂચનાથી નગરપાલિકાની સેનિટેશન શાખા અને સરકારી હોસ્પિટલની ટીમ દ્વારા સંયુક્ત રીતે શહેરમાં તપાસ કરવામાં આવી હતી। આ ચેકિંગ દરમિયાન કરિયાણાની દુકાનોમાં તેલ, ખાદ્ય સામગ્રી, એક્સપાયર્ડ વસ્તુઓ અને પ્લાસ્ટિકની થેલીઓ અંગે તપાસ કરવામાં આવી હતી। કેટલીક દુકાનોમાંથી એક્સપાયર્ડ વસ્તુઓ મળી આવતા દુકાનદારો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। 27 સાથે પૂરું થયું અને 27 પોતાની સ્ટીકર લગાવી એટલે 1 મહિનો એક્સચેન્જ થઈ ગયું। આ વસ્તુ તમારી એકદમ બહુ ખોટી વસ્તુ છે। બધા સ્ટીકર જાતે લગાવે એટલે એનો મતલબ એ નહીં, કંપની આલે હોય રાખો ને શું કરો બીજું કરો। લોકો આથી છેતરપિંડી, લોકો મફત લઈ જોઈએ, બધા પૈસા આપીને જ લઈ જોઈએ। તો બીજી તરફ ધાનેરાની શિવકૃપા રેસ્ટોરન્ટમાં પીવાના પાણીની તપાસ દરમિયાન પાણીમાં જીવજંતુઓ જોવા મળ્યાની બાબત પણ સામે આવી હતી, જેને લઈને તંત્ર દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી। નગરપાલિકાની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં। ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, સ્વચ્છતા અને પીવાના પાણી અંગે નિયમોનું પાલન નહીં કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે। ધાનેરામાં તંત્રનું ચેકિંગ હવે કાગળ પર નહીં પરંતુ સીધું બજારમાં। લોકોના આરોગ્ય સાથે છેડા કરનારાઓ સામે પાલિકા એક્શન મોડમાં। રિપોર્ટર હિતેશ સોલંકી, ધાનેરા।